જય માતાજી, જય મોર બાપુ. હાલો મિત્રો, થાય દઉં કરવા. જો દઉં કરવા મીનો તો આવા વીણવાના હોય. હા, તને આવડે હે? તો કરતો હોય ને. ઝપટ રાખે. આમ જો આ વાલનું દવણું ક્યારે થઈ રહી છે? આમ જો હમણાં થઈ રહી, એમાં કઈ વાર ન લાગે. આજ ઉતાર્યા છે ને ઘણા એમ આજ 3 જણા એક ધારા મોડાણા હતા. કા તો જેટલા થાય નકર થતા હશે. દાડે રોકાવાના છે શું છે? ના ઈ કોઈ રોકાવાના ને સોડી બુડી બધા વ્યા જવાના. તો આપણે દાડો કોણ કરાવશે? એ તો આપણે કરવાનું હોય છે. હા છે થઈ આઈ કે નહીં? હવે આ સમજો આ અમાર હુકલ વાલ છે. કેવા મસ્ત મસ્ત ગલુડો હોઈ જાય. સમજો કેમ જાણે ગોઠવા હોય. એ ભાઈ જા એ જાય કેમ જો આમ જો હુઈ જાવ સાંજ માં ના જાવ હાલો બધા. આમ જો આહા ભાગો આગળ જાવ. સમજો આજ બધા ખોટા ઊભા કરી રહ્યા. આય કેવા બિચારા અસલ હુતા હતા. તમને કહું પોતે હુઈ જા અને મને કે તું આ કઈ ને ઓલું કઈ ને સમજો. એ અસલ બધા ગલુડા લાઈન માં હુતા હતા ને. 10 મિનિટ કાંઈક વીંગી હોય. પાછા આવ્યા સમજો. આય વાહે જાન ને હું લઈને આવી તું? એ લાઈન માં હુતા હતા ને તો વિડીયો બનાવવા ગઈ ને તો બધા ભાગ્યા. એને મન ભળી ગયા. ભળી જાય તો એને માને દેમી નાખવાનો. એ લ્યો નો ઉતાર્યા તો સારું હતું ને. એને માને સારું હતું ને આપણે સારું હતું. હમણાં વાલમાં જાય. સમજો હવે અડધા તો આવ્યા ને. હવે ખાલી 10 મિનિટ હોવું છે કડક ને. હોઈ જવું છે આખી વીંગી જવા ખોટું. એટલે હોઈ લીધું. હા 10 મિનિટ હોય. તો મારે હોઈ જવું. તમારે બધાને હોત મારે હું હા તું જાણે બાકી રાખવાની છે તો એની માની માથે સડીને બધા ખૂંદે થઈ. સમજો એ બધા હરખા ઠેકા. એ ભાઈઓ કાળીઓ સમજો છે ને. ઓલો દીદી ફાફા જ મારે. જો આ એટલે અમારે સુકાઈ ગયેલા વાલ છે. હવે આ બધા ફેરવવા જ ખરા ને. કા જઈ દે હા ફેરવાના હોય. જો એમે બેલા ઉતાર્યા છે. જોડાનો જ બધો ખડકલો મારી દીધો સાહેબ. જો ફર્સ્ટ ક્લાસ. અને જો અમારો આંબલી છે. આ હિસ્કો છે ભૂરાભાઈનો. જો હિસ્કો ઝટકાઈની ડીશ છે. પછી આ બધું અમારા ભાઈના ઘઉં વાવેલા છે ફર્સ્ટ ક્લાસ. મકાઈમાં જો જાંબુડીયો હતો પણ હવે વીઈ ગયો છે. પાવડર છાંટ્યો ને એટલે મસ્તીનું ઘઉં હારા થઈ ગયા છે. પાવામાં સાડ રાખે એટલે રેડી જ છે. આમાં રાયડો થોડોક થઈ ગયો છે. જા મોટી પીપર છે. અહીંયા અમારો કૂવો છે. ઠેઠ રામાપીર સુધી અમારા બધા 2 ભાઈનો ભાગ છે. જો આમાં હું હરો આ દિવાલ અમે બનાવી છે. ઓલપણાથી એટલી મારા ભાઈએ બનાવી છે. અમારી દિવાલ જો અહીંથી શરૂ થાય તો અહીંથી અહીંયા એટલી જગ્યા છે. અહીં મારા ભાઈને બેહારેલા છે. આ બેલા અમે નાખ્યા ને અહીંથી વંડી શરૂ થાય છે ઠેઠ જો ઓલ્યા આપણે સુધી. પછી નાથી આમ ચાલુ થાય છે. ઠેઠ આમ ફરતી હાલી જ આવશે ઠેઠ અહીંયા ને અહીંથી ને અહીંયા. જો ગીલી શું કરે અમારે જો આટા ફેરા મારતી જ હોય. જો અમારે મકાઈ હવે આવડી થઈ ગઈ છે.
જાહેરમાં તો જો કે બહુ બરોબર જાહેર જામી નથી. સૂર્યનારાયણ અસ્ત થવા માંગે છે. જો આવી અમારી મકાઈ થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ. જો અમારે ગંગુ હામું જો ગંગુડે બાપ ઓ જો ઓલ ગંગુ જો એ હામું જોવે છે ને અમારે કુંડી છે. આ અમારી મકાઈ છે. જો આવડી આવડી મકાઈ થઈ ગઈ છે. મોટી જબરી થઈ ગઈ છે. પછી આ બાજુ મેં પછી નાની મકાઈ વાવી દીધી. આમાં તો બહુ જાહેર વાવી છે પણ જાહેર દબાઈ ગઈ. ખડનું વાતાવરણ વધારે છે ને જાહેરનું ઓછું છે. આમાં જો મકાઈ ફર્સ્ટ ક્લાસ ઉગી ગઈ છે. કેમ જાહેર ઉગી છે કોમેન્ટમાં જરૂર કહેજો. ઓલા મકાઈ ના અમારે જો નંદીને કાંઠો હોય નંદી અમારે તો સુકાઈ ગયા હવે. ઓલું રામાપીરનું મંદિર છે. જો આ મકાઈ અમારે આવી ઉગી છે. કોમેન્ટમાં કહેજો મકાઈ કેવી છે. એ બાજુ જયદીપ કે આ બધું ઉગ્યું નથી પપ્પા. મેં કીધું રે ઊંડી ગઈ છે તો માળાએ આફેલ થોડુંક પાયા ઓછા. જો આ કેરા બધા ઓલફરના પાયેલા હેડું ઉગી ને આ મકાઈ હારો હારે જ વાવીશ પણ આ છે ઊંડી ગઈ હતી ને એટલે મોડે ઉગી. હવે ઉગી ગઈ છે ને પાવું પડશે. જો આમાં ઘણા માયદા સકલા ઠોલે છે. જો આવું અમારે નાના નાના કેરા થાય. અહીંથી આ બધી મકાઈ વાવી છે. આખી કટકી નીની જ છે. જો ઓલી મકાઈ છે એ કટકી હતી ને આમાં પછી બે કટકી કરી નાખી હતી. એમાંથી એક આખી બનાવી. જો અમારી દિવાલ ના સુધી છે. મોટી લાયન છે. પવન છોકરો આમ ફરે છે. અમાર બદામ કેવી છે બદામ મોટી જબરી. આવજો બધા બદામ ખાવા. હા હા ભાઈ માથામાં અમને ટોપી પહેરાય ને ઘવેડે જ આવે છે નકરી. જો અમારે નંદી સુકાઈ ગઈ છે. હવે પાણીનું બધું ઓછું ઓછું થતું જાય છે. અહીંથી અમારા નંદીને કાંઠો લાગી જાય. જો એમાં અમારા એટલે એટલા નંદીથી શેટા રહી. શું કે આમાં ખડ જ એટલા થાય છે. આવું બધું અમારે વાડીએ છે. જ્યાં મકાન કેરો કેવો ફર્સ્ટ ક્લાસ સીન આવે છે. પણ ઓવણીવાળો માણા જેવો સારો છે. વાવે ફર્સ્ટ ક્લાસ કાંઈ ઘટે નહીં એવું. જો એક ધારી મકાઈ છે. બહુ સરસ છે. તો બસ હવે આજનો બ્લોગ અમારો અહીં સુધી જ હતો. તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને બાય બાય અને જય માતાજી.